કેવું લાગ્યું જુનાગઢ 6 વર્ષના ગાળામાં? જુનાગઢ છે અને જુનાગઢે જ મને એવું લાગે છે કે અહીંયા સુધી પહોંચાડ્યો છે, કારણ કે ભૂમિમાં તાકાત છે. રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીનો મેં પહેલો ઇન્ટરવ્યૂ કરેલો, બંને બહુ નાના, અને જાડેજા શર્મા એટલે વિરાટ કોહલી પણ બહુ નાના, એટલે મને કે ઇनको થોડા ભગાતે. જાડેજા કે રહેવા દો ને યાર, રહેવા દો નથી બોલવું. એટલે ગુજરાતના 80 ઉદ્યોગપતિના ઇન્ટરવ્યૂ કર્યા, મોલે સુકાણી, શેષા હેરોઇલ, ચંદુભાઈ વિરાણી, બાલાજી, બધા જ જાણીતા, હેવમોર, ઓનેસ્ટ, વાડીલાલ, આરઆર કેબલ, એ બધા માલિકોના ઇન્ટરવ્યૂ મેં કર્યા. તો ઇન્ટરવ્યૂ કરીને હું ઘરે જઉં એટલે દર વખતે મને વિચાર આવે કે મારું કંઈક પોતાનું કરવું છે. 6 વર્ષ એટલો ગાળો પત્રકારત્વનો ને કોર ઓન ફિલ્ડ એ જુનાગઢમાં રહ્યો, પછી જુનાગઢ છોડવાનું કારણ? જુનાગઢ છોડવાનું માત્ર આ જ કારણ કે મને નરેશભાઈ દવેનો ફોન આવ્યો જ્યારે ઈટીવી ગુજરાતીમાં હૈદરાબાદમાં અમારા એડિટર હતા, અને મોરી સાહેબ તો હતા જ અમદાવાદમાં. એમને કહ્યું કે જુનાગઢમાંથી બહુ મોટા સેન્ટરમાં જવું છે, એટલે પછી બરોડા મારે જવાનું હતું. એટલે જુનાગઢ સાથેનો લગાવ, જુનાગઢ છોડવું આમ તમને વ્યક્તિગત ન ગમે. કેવું લાગ્યું જુનાગઢ 6 વર્ષના ગાળામાં? જુનાગઢ છે અને જુનાગઢે જ મને એવું લાગે છે કે અહીંયા સુધી પહોંચાડ્યો છે, કારણ કે ભૂમિમાં તાકાત છે. એ ભૂમિમાંથી ઘણા બધા લોકો આવ્યા છે કે ગિરનારની છેલ્લી ટૂંક સુધીની સફળતા મળી છે બધાને. એ જુનાગઢ મારા માટે મને લાગે છે કે એ મારી કર્મભૂમિ છે. પછી તો બધે ગયો, જુનાગઢમાં મને આજે મારે કાલે જુનાગઢ જ જવાનું છે, એટલે જુનાગઢ હું જતો રહું છું વારંવાર, યાદ આવે એટલે જુનાગઢ. તો એ જુનાગઢથી મને ઘણું બધું મળ્યું છે, અને એ જુનાગઢ છોડવું નહોતું, પણ પત્રકાર તરીકે ત્યાં જ રોકાવાના બીજા કોઈ જ હિડન એજન્ડા નહોતા જુનાગઢ. બરાબર. જેને આપણે આમ તો ખુલ્લી કિતાબ છે, બધાને ખબર હોવી જોઈએ, પત્રકારોના કેટલાક એજન્ડા પણ હોય છે. સાચું. અને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પણ હોય છે કે રોકાઈ દે. મારે કંઈ જ એજન્ડા નહોતા. હું તો સવારમાં ઉઠું ને સમાચાર કરું ને પગાર આવે, એ જ મારા ઘરે પૈસો આવતો હતો, પગાર સિવાય કંઈ આવતું નહોતું મારા ત્યાં. મારા કોઈ ધંધા મેં સેટ નહોતા કર્યા કે કશું નહોતું કર્યું, એટલે મેં જુનાગઢ છોડવું નહોતું ગમતું. પણ વડોદરા ગયો, મેં કંઈક જીવનમાં આગળ જવું જોઈએ. હું વડોદરામાં ગયો અને મેં વડોદરામાં ઈટીવી ગુજરાતીમાં રિપોર્ટિંગ શરૂ કર્યું 2009માં. ઓકે. ત્યારબાદની જે આખી પત્રકારત્વની જર્ની છે એ મેઇન સ્ટ્રીમ મીડિયામાં કઈ રીતની રહી? ઈટીવી ગુજરાતીમાં ગયો વડોદરા, ત્યારે ખબર પડી દુનિયા તો બહુ મોટી છે. ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં જવાનું થયું, ઇંગ્લિશમાં પ્રેસ કોન્ફરન્સ, કારણ કે ત્યાં મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, એટલે ક્રિકેટર્સ બધા આવતા હોય. પછી એ વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીનો મેં પહેલો ઇન્ટરવ્યૂ કરેલો, બંને બહુ નાના, અને જાડેજા શર્મા એટલે વિરાટ કોહલી પણ બહુ નાના, એટલે મને કે ઇनको થોડા ભગાતે. જાડેજા કે રહેવા દો ને યાર, બપોર રહેવા દો નથી બોલવું. એ મેં રિપોર્ટિંગ એ વખતે કરેલું. ઇરફાન પઠાણનો પહેલો મેં ઇન્ટરવ્યૂ કરેલો એ વખતે. હું વાત કરું છું તમને 2009ની. પણ ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં ઇંગ્લિશમાં ખબર પડી ઇંગ્લિશ નથી આવડતું આપણને, ટાઈપ નથી આપણને આવડતું, અહીંથી કેસેટ લખીને મોકલતો રાજકોટ. એ હું શીખ્યો. ત્યાં જઈને વિઝન, નવો દ્રષ્ટિકોણ, નવું બધું શીખ્યો ત્યાં વડોદરામાં. અને વડોદરામાંથી પણ મને ઘણું બધું મળ્યું. અને અચાનક મને ફોન આવે છે લાલજી ચાવડાનો પાછો. 2012માં વીટીવી ચેનલ શરૂ થાય છે, વીટીવી ન્યૂઝ. પહેલા જે માલિકો હતા એ સતીશભાઈ મોરી અને જગદીશ પાવરા, જે એના માલિક હતા પહેલા. વીટીવી સંભાવે લીધું એ પહેલા. તો એની શરૂઆતની ટીમમાં મારે રહેવાનું હતું. મને એટલા માટે એ લોકો ઇનપુટમાં એસોસિએટ ઇનપુટ બનાવવા માંગતા હતા. હું સ્ટિંગર હતો, રિપોર્ટર હતો, તેમની પીડા હું સમજી શકું, ઓર્ડર ના કરું બેસી. તો ઇનપુટમાં પણ મારો મૂળ જીવ તો રિપોર્ટરનો. ત્યાં સ્મિત કામાણી એ ત્યાં મારી જોડે એની શરૂઆત હતી. એ ટીમમાં હતા બધા છોકરાઓ, અને હું વચ્ચે રિપોર્ટિંગ કરવા જવું. મેં એકવાર એન્કરને અચાનક કંઈક એક્ટિવા ખરાબ થાય છે, અને એક શો હતો પ્રાઇમ ટાઈમનો. તો કીધું આશીષ કક્કડ, આરજે ધ્વનિત, અરવિંદ વેગડા એ લોકો ગેસ્ટ તરીકે હતા. તો કે આની જોડે એન્કરિંગ કરાયેલો ને? તો પણ મેં તો એન્કરિંગ કર્યું નહોતું ક્યારે, થઈ જશે આમાં તો. મેં એન્કરિંગ કર્યું. તો પહેલી વાર પીસીઆરમાંથી કીધું દિનેશભાઈ તમારો અવાજ જુદો છે, કંઈક જુદો લાગ્યો એમ સ્ક્રીન ઉપર, અને મજા આવી બધાને. તો એન્કરિંગ મારું થોડું નેચરલ થયું. જે બીજા એન્કર કરતા હતા એવું એન્કરિંગ મેં એ વખતે નહોતું કર્યું. એટલે મારી પ્રાઇમ ટાઈમ એન્કરિંગ મારું શરૂ થયું વીટીવીમાં. અગેન એક શો આવ્યો જેમાં ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિના ઇન્ટરવ્યૂ કરવાના હતા. તો લાલજી ચાવડાને મળેલો શો લાલજી ચાવડાએ મને આપ્યો કે દિનેશ તું કર.
હમ એટલે ગુજરાતના 80 ઉદ્યોગપતિના ઇન્ટરવ્યૂ કર્યા. મોલે સુકાણી, સેસા હેર ઓઇલ, ચંદુભાઈ વિરાણી, બાલાજી, હમ પછી બધા જ જાણીતા, હેવમોર, ઓનેસ્ટ, વાડીલાલ, આરઆર કેબલ, એ બધા માલિકોના ઇન્ટરવ્યૂ મેં કર્યા. જ્યારે ઇન્ટરવ્યૂ કરીને જવું ને ઘરે, હમ ત્યારે અસ્મિતના જ બેન અહીંયા સંગીતાબેન હતા, હમ એ એમને થોડું લાઇનઅપ બધું અહીંયા કરી આપેલું. હમ તો ઇન્ટરવ્યૂ કરીને હું ઘરે જઉં એટલે દર વખતે મને વિચાર આવે કે મારે મારું કંઈક પોતાનું કરવું છે. હમ હું એકચ્યુઅલી આજે પણ મની મેનેજમેન્ટ મારું ખૂબ નબળું છે. હમ બ્રેક ઇવન શું કહેવાય એ ખબર નહીં, પણ મને એ પ્રેરણાદાયી કહાની એમની સામે એમની જોડે હું કઢાવતો બધા મોટા ઉદ્યોગપતિ. આઈ થિંક બિઝનેસ લેન્ડમાર્ક. હા, લેન્ડમાર્ક બિઝનેસ લીડર્સ નામનો એક શો હતો, હમ અને એ વખતે પોપ્યુલર થયેલો જ્યારે યુટ્યુબનો જમાનો નહોતો. એટલે ક્યાંક જઈએ તો કે પેલા તમે ઉદ્યોગપતિના ઇન્ટરવ્યૂ કરો છે. હમ તમે વિચારો ઉદ્યોગપતિએ વીટીવી જેવી નવી ચેનલને એ વખતે જાણીતા ઉદ્યોગપતિએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. હમ હું 80 જે નામ બોલીશ એ બધા જાણીતા. ઇન્દ્રવદન મોદી, કેડિલાના ઓનર, હમ એ બધા જ જાણીતા. એવું નહોતું કે કોઈ શરૂઆત કરનાર ઉદ્યોગપતિ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. તો એ મેં શો કર્યો, અને આ બધી એક મારી આખી જર્ની ચાલી મારી. તો હું પાછો રિપોર્ટર પણ બની ગયો.